નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વિશ્વમ લાઈવ. વિશ્વમ લાઈવના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ચાલો સૌથી પહેલા કન્ફર્મેશન આપી દો કે મારો અવાજ તમારા સુધી પહોંચે છે કે નહીં. ચાલો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત. ચાલો તરણેતરના મેળાની ચર્ચા કરી હતી. ચાલો તરણેતરનો મેળો. ચાલો તો સૌથી પહેલા આપણે વાત કરી હતી સુરેન્દ્રનગર, અને એ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકો, અને એ થાનગઢ તાલુકાના તરણેતર ખાતે આ શું ભરાય છે તો કે મેળો ભરાય છે. ઓકે, ડન છે. ચલો, તરણેતર ખાતે આ મેળો ભરાય છે. કોનું મંદિર આવેલું છે? ત્રિનેતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. કોનું મંદિર આવેલું છે? ત્રિનેતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અહીંયા. આ સિવાય મેં વાત કરી હતી ક્યારે ભરાય તો કે ભાદરવા સુદ ચોથ પાંચમ અને છઠના દિવસે ભરાય છે. એમાં જે ભાદરવા સુદ પાંચમ છે, ભાદરવા સુદ પાંચમ છે, અને આ દિવસે આપણે આને ઋષિ પાંચમ કહીએ છીએ. શું કહીએ છીએ? ઋષિ પાંચમ કહીએ છીએ. આ લખવાનું તમારે બાકી હતું. આ ઋષિ પાંચમ કહેવાય એ નતું આપણે કીધું તો મેં પણ લખ્યું નહોતું અહીંયા. કદાચ તમે ના લખ્યું હોય તો લખી નાખજો. ઋષિ પાંચમ તરીકે ઓળખવામાં આવે છે. આ ઋષિ પાંચમને સામા પાંચમ પણ કહેવાય. શું કહેવાય? સામા પાંચમ પણ કહેવામાં આવે છે. અને આ દિવસે ખાસ કરીને મહિલાઓ ઉપવાસ રાખે છે. અને આ સમય દરમિયાન ખેડિયા વગરના ખેતરમાં ઉગાડેલ અનાજ ખાય છે. શું ખાય છે? અનાજ ખાય છે. અથવા તો પછી કંદમૂળ જેને કહીએ છીએ એ ખાય છે. ત્યાર પછી બીજી વાત કરી હતી આપણે તો કે ભાઈ આ મેળામાં છત્રી નૃત્ય થાય છે. શું થાય છે? છત્રી નૃત્ય થાય છે. હવે મેં તમને વાત કરી કે ભરવાડ સમાજના લોકો છે કયું? હુડો નૃત્ય કરે છે. ત્યાર પછી કોળી સમાજના લોકો છે એ કયું નૃત્ય કરે છે? ત્રણ તાળી નૃત્ય કરે છે. કયું? ત્રણ તાળી નૃત્ય કરે છે. કયું નૃત્ય કરે છે? ત્રણ તાળી નૃત્ય કરે છે. હવે શેની આગળ ચર્ચા કરવાની છે તો કે મારે જે ચર્ચા કરવાની બાકી હતી મેં તમને કહી દીધું. તો કે ભાઈ આ મંદિર છે ને નાગર શૈલીમાં બનેલું છે. નાગર શૈલીની પેટા શૈલી કઈ તો કે ગુજરાતમાં ગુર્જર પ્રતિહાર અને એને શું કહેવાય છે? બીજા શબ્દોમાં સોલંકી શૈલી કહેવાય છે. તો આ સોલંકી શૈલીની અંદર બનેલું છે. 1902માં બનેલું મંદિર છે. પુનઃનિર્માણ છે. કેવું છે ભાઈ? પુનઃનિર્માણ છે. એનો મતલબ એવો થયો દોસ્તો કે આ જે મંદિર છે એનું રિનોવેશન 1902માં થયું. ચાલો, કોને બનાવ્યું હતું ને કોની યાદમાં બનાવ્યું હતું? કરણસિંહજીએ પોતાની પુત્રી કરણબાની યાદમાં બનાવ્યું હતું. ચાલો, આટલી ચર્ચા આપણે કરી લીધી હતી. હા કે ના? હવે જોજો અહીંયા પહેલી વાત, આ તમારે હવે લખવાનું છે ભાઈ. જો બીજું હવે જે અહીંયા કહું ને એ બહુ મહત્વનું છે. તો કે ભાઈ અહીંયા અર્જુન છે ને, અર્જુને મત્સ્યવેદ કરેલો. શું કરેલો? અર્જુને અહીંયા મત્સ્યવેદ કરેલો. હવે શું કામ અર્જુને મત્સ્યવેદ કર્યો હતો ભાઈ? તો કે પહેલાના સમયની અંદર સ્વયંવરનું આયોજન થતું. શું થતું ભાઈ? સ્વયંવરનું આયોજન થતું. સ્વયંવરનું આયોજન થતું. અને એ સ્વયંવરમાં શું હોય તો કે ભાઈ ઘણા બધા લોકો છે, એક સ્પર્ધા યોજવામાં આવે અને એ સ્પર્ધાની અંદર ભાગ લેતા. સ્વયંવરની અંદર જે વ્યક્તિને જે આ સ્પર્ધાનું આયોજન કર્યું છે એમાં જે વ્યક્તિ વિજય બને એની સાથે શું કરવામાં આવતું? લગ્ન કરવામાં આવતા. તો દ્રૌપદી છે ને, દ્રૌપદીના લગ્ન કરવાના હતા. અને એટલા માટે એવું કહેવાય છે કે સ્વયંવરનું આયોજન થયેલું. અને એ સમય દરમિયાન એવું કહેવાય છે કે અર્જુને સ્વયંવરમાં ભાગ લીધો હતો.
અર્જુને જે સ્વયંવરમાં ભાગ લીધો ને એમાં મત્સ્યવેદ કરવાનો હતો અને એ મત્સ્યવેદ અર્જુને અહીં કર્યો હતો. અને એટલા માટે આ સુરેન્દ્રનગર અને થાનગઢ આસપાસનો જે વિસ્તાર છે એને શું કહેવાય છે ભાઈ? તો કે એને કહેવાય છે પાંચાળ પ્રદેશ. શું કહેવાય છે? પાંચાળ પ્રદેશ. હવે સાહેબ આવું કેમ પાંચાળ પ્રદેશ કેમ કહેવાય છે? તો દ્રૌપદી છે ને, દ્રૌપદીના જ્યારે સ્વયંવર થાય છે, અર્જુન છે એમાં મત્સ્યવેદ કરે છે. આ વાત તમે બધા સારી રીતે જાણો છો. પછી શું થાય છે? પછી ઘટના એવી બને છે કે જે દ્રૌપદી છે ને, દ્રૌપદી એમને લઈ અને આ વ્યક્તિ એટલે કે કોણ? તો કે અર્જુન છે એ ક્યાં જાય છે ભાઈ? તો કે અર્જુન છે એ જાય છે કોની પાસે? તો કે એમના માતા પાસે. માતાને જઈને કહે છે કે હું તમારા, આપણી ભાષામાં કહીએ તો એક સરપ્રાઈઝ લઈને આવ્યો છું. એટલે માતા બિચારાએ કઈ બહાર જોયું ને સીધું એવું કહી દીધું કે જે કઈ છે ને એ તમે પાંચે ભાઈઓ વચ્ચે વેચી લો. હવે અહીંયાથી સ્કીમ થઈ ગઈ. શું થઈ ગઈ ભાઈ? સ્કીમ થઈ ગઈ. એટલે કે દ્રૌપદી છે હવે એને પાંચે ભાઈઓ વચ્ચે વેચવાનું માતાએ કીધું. એટલે એ લોકો એના મમ્મી પપ્પાની વાત ટાળતા નહીં આપણી જેમ. એટલે હવે આ વાત કીધી એટલે હવે અર્જુને એ દ્રૌપદી છે એ પાંચે ભાઈઓના પત્ની બને છે અને એટલા માટે પાંચાળી તરીકે ઓળખાય છે. કયા નામથી ઓળખાય છે? પાંચાળીના નામથી ઓળખાય છે. અને એટલા માટે આ પાંચાળી એટલે કે દ્રૌપદીની જન્મભૂમિ હોવાનું માનવામાં આવે છે અને એટલા માટે આને પાંચાળ પ્રદેશ તરીકે આપણે ઓળખીએ છીએ. કયા નામથી ઓળખીએ છીએ? પાંચાળ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. આ ઉલ્લેખ તમને ક્યાં જોવા મળશે ભાઈ? તો કે આ ઉલ્લેખ તમને જે દ્વાપર યુગ થઈ ગયો અને દ્વાપર યુગ દરમિયાન જે કઈ ઘટનાઓ બની છે એનું વર્ણન જે પુસ્તકોની અંદર થયું છે અને ત્યાં તમને આ વસ્તુનું શું જોવા મળે છે ભાઈ? ઉલ્લેખ જોવા મળે છે. દ્રૌપદીનો જન્મ છે ને દોસ્તો અગ્નિમાંથી થયો એવું માનવામાં આવે છે. આ સવાલ પૂછાય શેમાંથી? દ્રૌપદીનો જન્મ અગ્નિમાંથી થયો હોય ને એવું માનવામાં આવે છે. ડન. ચાલો, ત્યાર પછી એવું કહેવાય છે સ્કંદ પુરાણમાં જે ઉલ્લેખ છે એ અનુસાર, સ્કંદ પુરાણમાં જે ઉલ્લેખ છે એ અનુસાર કે ભાઈ જે ભગવાન વિષ્ણુ હતા ને, ભગવાન વિષ્ણુએ અહીંયા શું કરેલું? તો કે ભગવાન વિષ્ણુએ તરણેતર ખાતે, હું આખું વાક્ય લખું છું, સ્કંદ પુરાણમાં ઉલ્લેખ અનુસાર ભગવાન વિષ્ણુએ અહીં કમળ પૂજા કરી હતી. શું કરી હતી ભાઈ? કમળ પૂજા કરી હતી. આવી એક માન્યતા છે. ઘટના એવી છે કે ભાઈ ભગવાન વિષ્ણુ છે એ આરાધના કરે છે સ્કંદ પુરાણમાં ઉલ્લેખ અનુસાર કે ભાઈ જો અહીંના વિસ્તારની અંદર ગંગાનું અવતરણ થાય. શું થાય? ગંગાનું અવતરણ થાય એટલે ગંગા નદી અહીંથી પસાર થાય. કારણ કે આ ભાલ પ્રદેશ, સુરેન્દ્રનગરની આસપાસનો જે વિસ્તાર છે ભાલ પ્રદેશ વિશે એવી કહેવત છે કે જો ઉગે કપાળમાં વાળ તો ભાલમાં ઉગે ઝાડપાન. શું કહેવાય છે? કે જો ઉગે કપાળમાં વાળ તો ભાલમાં ઉગે ઝાડપાન. આવી એક કહેવત હતી. સૂકો ભડ પ્રદેશ હતો અને આને હરિયાળો પ્રદેશ બનાવવા માટે ભગવાન વિષ્ણુએ આ તપસ્યા કરી ભગવાન શિવની. હવે ટેકનિકલી કે પછી ભગવાન શિવને કદાચ એવું લાગ્યું છે કે આ શક્ય નથી અને એટલા માટે એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ છે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે થઈ અને કમળ પૂજા કરે છે. 1001 કમળની પૂજા કરવાની હતી. કેટલા કમળની પૂજા કરવાની હતી? 1001 કમળની પૂજા કરવાની હતી. તો એમાં એક કમળ ખૂટે છે અને એક કમળની જગ્યાએ પોતાનું નેત્ર ચડાવે છે. શું ચડાવે છે? એક કમળ જે ઘટે છે ને એની જગ્યાએ આ ભગવાન વિષ્ણુ છે એ શું ચડાવે છે? તો કે પોતાનું નેત્ર ચડાવે છે. શું ચડાવે છે ભાઈ? નેત્ર ચડાવે છે. એટલા માટે આ વિસ્તારને શું કહેવાય છે ભાઈ? તો કે ભાઈ ભગવાન વિષ્ણુની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી અહીં દર વર્ષે ઋષિ પાંચમના દિવસે 52 ગજની ધજા પાળિયાદના સંત દ્વારા
ચઢાવવામાં આવે છે. પાળિયાદના સંત દ્વારા જે મંદિર છે ને, મંદિર એના ઉપર ધજા ચડાવવામાં આવે છે. કયા દિવસે? તો કે રુચિ પાંચમના દિવસે. કેવડી ધજા ચડાવવામાં આવે છે? તો કે 52 ગજની ધજા ચડાવવામાં આવે છે. સામાન્ય રીતે આપણા હિન્દુ ધર્મના મંદિરો ઉપર ધજા ચડાવવાનું ઘણું બધું મહત્વ છે. દ્વારકા છે ને, દ્વારકા, ત્યાં દિવસમાં હકીકતમાં 5 વખત ધજા બદલાય છે એવું કહેવાય છે. જ્યારે દ્વારકા ઉપર કે ગુજરાત ઉપર જ્યારે કોઈ આફત આવવાની હોય, ખાસ કરીને વાવાઝોડું આવવાનું હોય કે આવી કોઈ આફત હોય ને, ત્યારે એ દ્વારકાના મંદિર ઉપર એક સાથે 2 ધજા ચડાવવામાં આવે છે. વન ટાઈપ ઓફ સિમ્બોલ છે કે લોકોને આગાહ કરે છે કે ભાઈ કોઈક એવી ઘટના બનવાની છે જેથી તમારા જાનમાલને નુકસાન થવાનું છે, અને એટલા માટે 2 ધજા ચડાવવામાં આવે છે. એવું કહેવાય છે કે આ સુધીમાં જ્યારે જ્યારે કોઈ આફત આવવાની હોય અને ત્યારે 2 ધજા ચડાવવામાં આવી હોય તો એવું કહેવાય છે કે એ આફત છે એ ટળી જાય છે. બીજી વાત કરીએ તો કે આ વિસ્તારને વાસુકી નાગની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા નામથી? વાસુકી નાગની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે અહીંયા ભરવાડ સમાજના લોકો જે વસે છે ને, એ મોટા ભાગે નાગ દેવતાની પૂજા કરે છે, એટલા માટે અહીંના જે વિસ્તારમાં લોકો એને વાસુકી નાગ તરીકે ઓળખે છે. ત્રીજી વાત કરું દોસ્તો, તો કે આ જે વિસ્તાર છે મિત્રો, અહીંયા મેળાની શરૂઆત માં રાજવી પરિવારો પૂજા કરે છે અને ત્યારબાદ મેળાની શરૂઆત થાય છે. શું? તો કે અહીંયા તરણેતર ખાતે જે મેળો ભરાય છે, એ મેળામાં રાજવી પરિવારો દ્વારા સૌથી પહેલા પૂજા કરવામાં આવે છે અને ત્યાર પછી મેળાની શું થાય છે? શરૂઆત થાય છે. સમજ પડી? હવે થોડી વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લા વિશે. શેના વિશે વાત કરીએ? સુરેન્દ્રનગર જિલ્લા વિશે. સુરેન્દ્રનગર જિલ્લો છે એને ઝાલાવાડ તરીકે ઓળખવામાં આવે. કયા? ઝાલાવાડ તરીકે ઓળખવામાં આવે. અને અહીંની જે બોલી છે એને ઝાલાવાડી બોલી કહેવાય. કેવી બોલી કહેવાય? ઝાલાવાડી બોલી કહેવાય. જો આ છે ને, એ તમારા સિલેબસમાં ઉલ્લેખ છે બોલીઓનો. કયા નામથી ઓળખાય છે? અહીંની જે બોલી છે એને ઝાલાવાડી બોલી તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય બીજી વાત કરું ને, તો કે આ ઝાલાવાડ છે એનો જે નળ કાંઠાનો વિસ્તાર છે, સુરેન્દ્રનગર જિલ્લામાં નળ સરોવર આવેલું છે, અને નળ કાંઠાનો જે વિસ્તાર છે જે ખારાપાડ તરીકે ઓળખાય છે, જેને ભાલ કાંઠો પણ કહેવાય અને નળ કાંઠો પણ કહેવાય. અહીંયા મોટા ભાગે ચણા છે અને ચોખા છે એનું ઉત્પાદન થાય છે. અહીંના જે ચોખા છે ને એ ખૂબ જાણીતા છે. ત્યાર પછી ચોખા છે અને ઘઉં. અહીંના ઘઉં છે ને એને ભાલિયા ઘઉં તરીકે ઓળખવામાં આવે. કયા નામથી ઓળખવામાં આવે? ભાલિયા ઘઉં તરીકે ઓળખવામાં આવે છે. અને એને જીઆઈ ટેગ પ્રાપ્ત થયેલો છે. શું પ્રાપ્ત થયેલો છે? જીઆઈ ટેગ પ્રાપ્ત થયેલો છે. હવે તમને ખ્યાલ હશે કે મેં તમને તલાટીમાં એક વસ્તુ કરાવી હતી. તમારામાંથી કોઈ કદાચ આમાંથી જોઈન થયું છે ફરીથી તો એમને ખ્યાલ હશે. મેં તમને જીઆઈ ટેગ કરાવ્યા હતા. એમાં મેં તમને આવું કીધું હતું કે ગુજરાતની ખેતીની 3 વસ્તુ છે. જીઆઈ ટેગ બાબતે એક વાત કીધું હતું. ખેતીની 3 વસ્તુ છે કે જેને જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે. એક છે તાલાલાની કેરી, એને જીઆઈ ટેગ પ્રાપ્ત થયેલો છે. બીજું ભાલિયા ઘઉં છે એને જીઆઈ ટેગ પ્રાપ્ત થયેલો છે. અને છેલ્લે હમણાં અમલસાડના સિક્કુ. આ 3 કૃષિ પેદાશ છે. બાકી બધી વસ્તુઓ છે ગુજરાતમાં મોટા ભાગની વસ્તુઓ છે એને હસ્તકલાની બાબતમાં, કઈ કલાની બાબતમાં? હસ્તકલાની બાબતમાં જીઆઈ ટેગ પ્રાપ્ત થયેલો છે. અને આ બધી વસ્તુ છે કેવી હતી? કૃષિ આધારિત વસ્તુઓ છે, અને એને શું પ્રાપ્ત થયું છે? જીઆઈ ટેગ. અને આ બેઠો સવાલ છે એ તમારા કદાચ તો ડીવાયએસઓમાં, કદાચ તો રેવન્યુ તલાટીમાં નહીં પણ ડીવાયએસઓ ની અંદર આ બેઠો સવાલ પૂછાણો હતો.
અને આ જ રીતના લખ્યું હતું, આ જ રીતના સવાલ પૂછાણો હતો. અને ત્યારે મેં મોસ્ટ આઈએમપી પણ લખ્યું. કદાચ જો પીપીટી હોય ને પછી તમે કદાચ જો આગળના વિડીયો એક્સેસ કરી શકતા હોય તો જોજો, મેં તમને એના ઉપર મોસ્ટ આઈએમપી લખ્યું હતું અને ત્યાંથી સવાલ પૂછાણો. તો આટલો વિશ્વાસ રાખજો કે જે વસ્તુ અહીંથી કરાવશે ને એ પૂછા હે જ તે. તો જો આ બેઠે બેઠી 3 વસ્તુ પૂછાણી હતી, તો જો આવી બધી વસ્તુઓ છે ને એ તમારે ખાસ નોંધ કરીને લખી લેવાની છે કે જેથી કરીને એક્ઝામમાં પૂછાઈ શકે. ચલો ડન. પછી વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાની, તો અહીંયા નું હુડો નૃત્ય પ્રખ્યાત છે. કયું નૃત્ય પ્રખ્યાત છે? હુડો નૃત્ય પ્રખ્યાત છે. તરણેતરના મેળામાં પણ થાય છે અને ભરવાડ સમાજના લોકો છે અહીંયા હુડો નૃત્ય કરે છે. અહીંનું પંઢાર નૃત્ય જાણીતું છે. કયું નૃત્ય જાણીતું છે? પંઢાર નૃત્ય જાણીતું છે. ક્યાંનું? તો કે ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાનું. અહીંયા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કાઠી દરબારોનું આસ્થાનું પ્રતીક સુરત દેવળ પણ આવેલું છે. શું આવેલું છે? સુરત દેવળ પણ આવેલું છે. આ સિવાય તો કે ભાઈ ભાલકાંઠાની વાત કરીએ ને ભાઈ, છે સુકોભટ પ્રદેશ, પણ ક્યારેક ને ક્યારેક આમાંથી સવાલો પૂછાતા હોય. ના, મુન્દ્રાની ખારેકને હજુ નથી મેળો. આને 3ને જ મેળો છે. કૃષિ આધારિત જીઆઈ ટેગ મેળા ને આ 3 જ છે. અત્યાર સુધીમાં 3ને જ મળેલા છે. ડન. ચાલો, ક્લિયર છે ભાઈ. જો આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે. હજી સુરેન્દ્રનગર જિલ્લા વિશે આપણે ચર્ચા કરશું, પણ એ આપણે જ્યારે નૃત્ય ભણશું ને ત્યારે થોડીક ચર્ચાઓના વિશે કરશું, કારણ કે એને રિલેટેડ છે એટલા માટે. તો જો અહીંયા આપણો તરણેતરનો મેળો પૂરો થાય છે. હવે જો દોસ્તો મેળા કયા કયા પૂરા થયા હું તમને ફરી એક વખત કહી દઉં. સૌથી પહેલા આપણે કુંભ મેળાની ચર્ચા કરી હતી. શેની વાત કરી હતી? કુંભ મેળા. આ ભારતનો મેળો. પછી ભવનાથના મેળાની ચર્ચા કરી હતી. ત્યાર પછી આપણે શેની ચર્ચા કરી? તો કે ભાઈ ત્યાર પછી આપણે વાત કરી સોનપુર બિહારના મેળાની. સોનપુર બિહારના મેળાની. ત્યાર પછી હોઠાના મેળાની ચર્ચા કરી. ત્યાર પછી આપણે શેની ચર્ચા કરી ભાઈ? તો કે પુષ્કરના મેળાની ચર્ચા કરી. ત્યાર પછી આપણે તરણેતરના મેળાની ચર્ચા કરી. અને હવે જે મેળાની વાત કરવાની, એ બધા નાના નાના મેળાઓ છે. એ કદાચ તમને પૂછાય અને ના પણ પૂછાય. હવે જે ભારતના અમુક મેળાઓ છે કે જેને આપણે શું કહેવું ભાઈ? તો કે ભાઈ જેને આપણે કહેવું કરંટ આધારિત મેળાઓ, જે આપણે જ્યારે છેલ્લે કરંટ લેવું ને પરીક્ષા વખતે ત્યારે કરશું. ભારત સરકારનું લક્ષ્ય છે એવું કે આવનારા 2030ના વર્ષ સુધીમાં કેટલા 2 લાખ જીઆઈ ટેગ આપવાનું. કેટલું? 2 લાખ જીઆઈ ટેગ આપવાનું ભારત સરકારે લક્ષ્ય નક્કી કર્યું છે. સમજ પડી? તો આ બધી વસ્તુ છે ને યાદ રાખવાનું છે. ડન. ચાલો, ક્લિયર છે. હવે આગળ વધીએ ભાઈ. તો કે ભાઈ હવે જે મેળાની વાત કરું ને એ બધા નાના નાના મેળાઓ છે કે જે કદાચ એક્ઝામમાં. હવે પહેલા ભારતના અમુક મેળાઓની ચર્ચા કરી લો અને પછી ગુજરાતના મેળા ઉપર હું જાય. ભારતના સાહેબ કયા કયા મેળાઓ એવા છે કે જેમાંથી સવાલ પૂછાઈ શકે? નાના નાના મેળા. એક આવશે શહીદનો મેળો. કયો આવશે? શહીદનો મેળો. આ શહીદનો મેળો છે ને દોસ્તો, એ ક્યાં ભરાય? પંજાબની અંદર ભરાય છે. શીખ સમુદાયના લોકો સાથે જોડાયેલો છે. કોની સાથે? શીખ લોકો સાથે જોડાયેલો, શીખ સમુદાય સાથે જોડાયેલો મેળો છે. કયો? શહીદનો મેળો. ત્યાર પછી એક તમને મેળો કદાચ પૂછાઈ શકે, કુલ્લુનો દશેરાનો મેળો. કુલ્લુનો દશેરાનો મેળો. આ કુલ્લુનો દશેરાનો મેળો ક્યારે ભરાય? તો કે દશેરાના દિવસે ભરાય છે, એટલે કુલ્લુ દશેરાના મેળા તરીકે ઓળખાય છે. કયા? તો કે હિમાચલ પ્રદેશમાં. કયા? હિમાચલ પ્રદેશની અંદર. ત્યાર પછી સવાલ પૂછાઈ શકે તમને શેમાંથી? સૂરજકુંડ શિલ્પનો મેળો. સૂરજકુંડ શિલ્પનો મેળો. શિલ્પનો મેળો સાહેબ આ વળી ક્યાં ભરાય? તો કે હરિયાણામાં ભરાય છે. હરિયાણાના ફરીદાબાદમાં. હરિયાણાના ફરીદાબાદમાં આ મેળો ભરાય છે. એમાં એવું કહેવાય છે કે દેશ વિદેશના શિલ્પકારો છે, એ શિલ્પકારો આ મેળામાં ભાગ લેવા માટે આવે છે. સમજ પડી ભાઈ? પછી માઘ મેળો છે. માઘ મેળા છે એ ક્યાં ભરાય છે? તો કે માઘ મેળા છે એ યુપીની અંદર ભરાય છે. ક્યાં ભરાય છે? યુપીની અંદર ભરાય છે. તો જો આ બધા ભારતના એવા મેળાઓ છે કે જે નાના નાના મેળાઓ છે કે જેમાંથી તમને એક્ઝામની અંદર વન લાઇનર સ્વરૂપે કે કરંટની દ્રષ્ટિએ સવાલ પૂછાઈ શકે. હજુ અમુક મેળાઓ છે કે જે મેળાઓ છે ને એ કોઈ દિવસ પૂછાણા નથી. જેમ કે તમારા કોન્સ્ટેબલની અંદર જે મેળાઓ પૂછાણા, તો એ કરંટ આધારિત મેળાઓ હતા કે જેની ચર્ચા આપણે કરંટમાં એ સમયે જે ચર્ચામાં છે ને એ મેળાની ચર્ચાઓ કરશું. ડન. અત્યારે આપણે લોડ લેવાની જરૂર છે નહીં. ક્લિયર થયું ભાઈ અહીંયા સુધી? હવે આપણે ગુજરાતના એક સરસ મજાના મેળાની ચર્ચા કરવાની છે. એના માટે તમારે થોડા ભગવાન કૃષ્ણ વિશે તમારી પાસે માહિતી હોવી જોઈએ. શું હોવી જોઈએ? ભગવાન કૃષ્ણ વિશે માહિતી હોવી જોઈએ કે જેથી કરીને તમને એ મેળાઓ સમજવામાં સરળતા પડે.
ઘટના આખી એવી છે, થોડુંક પહેલાં હું આખી સ્ટોરી કહી દઉં પછી આપણે એ મેળાની ચર્ચા કરીએ છીએ. ઘટના એવી છે કે ભગવાન કૃષ્ણ છે ને, એણે એક વખત એક સ્થળ છોડ્યું ને ત્યાર પછી પાછું ફરીને એ સ્થળ ઉપર જોયું નથી. આ રિયાલિટી છે કે ભગવાન કૃષ્ણ એક વખત એક સ્થળ છોડે છે પછી બીજી વખત ત્યાં જતા નથી. ભગવાન કૃષ્ણનો જન્મ છે એ ક્યાં થયેલો છે? તો કે મથુરામાં થયેલો છે. મથુરાની જેલમાં એનો જન્મ થયેલો. એના પિતાનું નામ વાસુદેવ અને માતાનું નામ શું છે? તો કે જન્મ દેનાર માતાનું નામ પૂછે તમને તો દેવકીમાં આવશે. એટલે પિતાનું નામ વાસુદેવ અને જન્મ દેનાર માતાનું નામ દેવકી. ભગવાન કૃષ્ણનો જન્મ થાય છે. ઘટના આખી એવી છે કે મામા કંસ છે ને, મામા કંસ, એ મામા કંસને કોઈ બેન નહોતી. આ એમના પિતરાય બહેન હતા. દેવકી માં છે એમના પિતરાય બહેન હતા. એમને ખૂબ પ્રેમ કરતા હતા. કોણ? મામા કંસ. પછી ધામધૂમથી એમના લગ્ન કરાવે છે વાસુદેવજી સાથે. વાસુદેવજી સાથે લગ્ન કર્યા પછી એની જાન જ્યારે વળાવતા હતા અને ત્યારે આકાશવાણી થાય છે. અને આકાશવાણી થાય છે ને ત્યારે આકાશવાણીમાં એવું કહેવા મળે છે કે તારા જે દુષ્કર્મો છે અને તે જે કાંઈ પાપો કર્યા છે અને તારો હવે અંત નજીક આવી ગયો છે, કે તારી જે આ બહેન છે એના જેની સાથે લગ્ન કરાવે છે એમનું જે સંતાન છે એ જ તારી શું કરશે? હત્યા કરશે. અને એટલા માટે એવું કહેવાય છે કે એમની ખૂબ પ્રિય બહેન દેવકી છે એમની હત્યા નથી કરતા મામા કંસ, અને એની જગ્યાએ એને જેલમાં પૂરે છે. અને એ સમયગાળા દરમિયાન ઘટના એવી બને છે કે એક પછી એક 7 સંતાનોના જન્મ થાય છે. જેવા એ સંતાનનો જન્મ થાય છે કે તરત મામા કંસ એનું શું કરી નાખતા? તો કે હત્યા કરી નાખતા. આ મથુરા છે ને એ સમયે બહુ મોટું વિસ્તાર હતો. પછી હવે એમાં પ્રોપર ગામનું ક્યાંય વાસુદેવજી છે ને એના ઉપર ક્યાંય ઉલ્લેખ નથી આવતો કે ભાઈ વાસુદેવનું આ પ્રોપર ગામ હતું કે પ્રોપર આ વિસ્તારમાં થઈ ગયા. પણ એવું કહેવાય છે કે જે મથુરાની આસપાસનો જે વિસ્તાર છે ને ત્યાં થઈ ગયા, યાદવ કુળમાંથી આવતા એવું કહેવાય છે. ઘટના એવી છે કે ભાઈ જન્મ 7 સંતાનોની હત્યા કર્યા પછી 8મું સંતાન છે શ્રાવણ વદ 8મના દિવસે, શ્રાવણ વદ 7મની મધ્યરાત્રિએ, એટલે રાતે 12 વાગે, એટલે કે 8મના દિવસે એનો શું થાય છે? જન્મ થાય છે. જન્મ થતાં જ તમે જે અલગ અલગ સિરિયલોમાં તમે જોયું છે એ રીતના ઘટના કદાચ બની હોય કે ના બની હોય એના ઉપર એટલી બધી રિયાલિટીમાં આપણે નથી ઉતરતા. પણ એવું કહેવાય છે કે જન્મની સાથે જ તે વાસુદેવજી છે એમને ટોપલામાં લઈ અને એમના મિત્ર કોણ હતા? નંદ રાજા હતા, ગોકુળમાં રહેતા. અને એમના ઘરે જઈ અને ત્યાં મૂકી આવે છે. અને એવું કહેવાય છે કે એ નંદરાજા છે, હવે ખરા અર્થમાં હીરો કોણ કહેવાય? આ ફિલ્મ જો હોય ને તો એનો ખરા અર્થમાં હીરો હોય ને તો નંદરાજા હતા. કેમ નંદરાજા એના હીરો હતા? તો કે એની પાછળનું કારણ તમને કહી દઉં કે નંદરાજાએ પોતાની દીકરીની પરવા કર્યા વગર એમણે ભગવાન કૃષ્ણને બચાવવા માટે થઈ અને પોતાની દીકરીની બલિ ચડાવી દીધી, એવું જ કહી શકાય. કારણ કે જ્યારે વાસુદેવજી છે એ ભગવાન કૃષ્ણને લઈ એને આશરે આવે છે અને ત્યારે નંદરાજા છે એ ભગવાન કૃષ્ણના બદલામાં એમની દીકરી છે એમને આપે છે. અને મામા કંસ છે, ખબર હતી કે એની હત્યા કરવાના છે, એના વધ કરવાના છે, છતાં પણ પોતાની દીકરીની પરવા કર્યા વગર એ દીકરીને એ વ્યક્તિ છે એને આપી દે છે. ઇતિહાસની અંદર 2 વખત આવી ઘટનાઓ બની છે. એક ઘટના બની છે જુનાગઢની અંદર. જુનાગઢના ગાદીના વારસદાર એટલે કે રા નવઘણ, અને એ રા નવઘણને જ્યારે એવું કહેવાય છે કે દુશ્મનો છે એના પરિવારની હત્યા કરવા માંગે છે, અને ત્યાર પછી એક દાસી છે એમને લઈ અને દેવાયત બોદરના ખોરડે જાય છે. અને દેવાયત બોદર બાપા છે એ શું કરે છે? તો કે એ રા નવઘણને ઉછેર કરે છે. જોતામાં 2-5 જણા સમાજની અંદર એવા હોય જ તે કે જે સારું ન જોઈ શકતા હોય. અને એવું કહેવાય છે કે થોડા સમયમાં એ વાત છે એ જુનાગઢના જે ગાદી ઉપર એ સમય હતા એને પૂછે છે, અને એ લોકો પોતાના સૈનિકોને મોકલે છે અને કહે છે કે ભાઈ તમે રા નવઘણને કોને સોંપી દો?
તો કે અમને સોંપી દો. અને એવું કહેવાય છે કે દેવાયત બાપા બોદરને બંધક બનાવે છે. અને પછી એવું કહેવાય છે કે દેવાયત બાપા બોદરે એ આહિરાણીને એટલું કીધું કે રાખીને વાત કરજે. એ દેવાયત બોદર છે એ નવઘણ અને એનો દીકરા ઉગાને આ બેયને ઉછેર કરતા હતા. હવે એવું કહેવાય છે કે નવઘણને બચાવવા માટે થઈ અને એ આહિરાણી છે એ પોતાના દીકરા ઉગાને ક્યાં મોકલે છે તો કે સૈનિકો પાસે મોકલે છે અને કહે છે કે આ કોણ છે. હવે દીકરો હતો 5-6 વર્ષનો. એની સમજદારી જોવો અને એને પૂછ્યું કે તું કોણ છો, તો એ ઉગો એવું કહે છે કે હું નવઘણ છું અને તમારો વધ કરવા માટે આવ્યો છો. અને પછી એવું કહેવાય છે કે એ સૈનિકો છે એ દેવાયત બોદરના હાથે એના દીકરાનું શું કરાવે છે, સરકલમ કરાવે છે. હદ તો ત્યાં થાય છે કે એની આંખો કાઢવામાં આવે છે અને એના ઉપર એ આહિરાણીને ખુલ્લા પગે ચલાવે છે અને છતાં પણ એની આંખમાંથી એક આંસુ નથી પડતું. અને એ નવઘણને બચાવવા માટે, જુનાગઢની ગાદીના વારસદારને બચાવવા માટે થઈ અને પોતાના દીકરાના પ્રાણ આપી દે છે. અને એ જ ઘટના ક્યારે બને છે તો એ જ ઘટના બને છે એ ગોકુળમાં, કે ભગવાન કૃષ્ણને બચાવવા માટે થઈ અને નંદરાજા છે પોતાની દીકરીને આપી દે છે. સમય ધીમે ધીમે વીતે છે અને ત્યાર પછી એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણ ગોકુળની અંદર મોટા થતા હોય છે અને ભગવાન કૃષ્ણ ગોકુળમાં 11 વર્ષ અને 52 દિવસ વિતાવે છે. ભગવાન કૃષ્ણ ગોકુળમાં 11 વર્ષ અને 52 દિવસ વિતાવે છે. 11 વર્ષ અને 52મા દિવસની સાંજનો સમય હતો અને ભગવાન કૃષ્ણ છે ગાયો ચરાવીને પાછા આવે છે. ગાયો ચરાવીને પાછા આવે છે, પોતાના રૂમમાં જઈ અને મોઢું ફેરવીને સૂઈ જાય છે, પડખું ફરીને સૂઈ જાય છે. અને માં જે યશોદા છે, પાલક માતા એમના યશોદાજી છે એના રૂમમાં જઈને જોવે છે તો ભગવાન કૃષ્ણ મોઢું ફેરવીને સૂતા છે. યશોદા માને ખબર પડી ગઈ કે બસ હવે કંઈક એવી ઘટના બનવાની છે કે જે આજ સુધીના ઇતિહાસમાં નથી બની. માં યશોદાને પણ ખૂબ દુઃખ લાગે છે કે ભગવાન કૃષ્ણએ મારા તરફથી મોઢું ફેરવી લીધું છે. હવે રાતે જમવા પણ નથી બોલાવતા. અને બીજે દી સવાર પડે છે અને એ બીજે દી જે સવાર પડે છે અને માં છે એ ગાયો છે એની સાર સંભાળ કરતા હોય છે અને ત્યાં ભગવાન કૃષ્ણ એની પાછળ જાય છે ને એનો પાલવ પકડે છે અને કહે છે કે માં તે મને સાંજે જમવા પણ ના ઉઠાવ્યો, સાંજે તેમ માં મને બોલાવ્યો પણ નહીં. અને ત્યારે માતા યશોદાજી એક શબ્દ બોલે છે. શું શબ્દ બોલે? આ શબ્દ બહુ મહત્વનો છે. શું કહે છે કે તું તો મારાથી મોઢું ફેરવીને સૂઈ ગયો તો, મને કેટલું દુઃખ લાગ્યું તને ખબર છે, હું તને કેમ જમવા બોલાવું? અને ત્યારે ભગવાન કૃષ્ણ એક વસ્તુ કહે છે કે માં, મેં તારાથી એક દિવસ મોઢું ફેરવું અને જો તને એટલું દુઃખ લાગતું હોય તો માં તને નથી લાગતું કે મારી જન્મ દેનારી માતા છે એ 12 વર્ષથી જેલમાં છે અને એને આશા નહીં હોય કે હું એને જેલમાંથી છૂટી કરું? એટલે માં યશોદાને ખબર પડી ગઈ. માં જશોદાજીને ખબર પડી ગઈ કે ભગવાન કૃષ્ણ હવે ગોકુળ છોડે છે. આ જે કઈક વાતચીત ચાલે છે, બહાર ઊભા એ નંદરાજા સાંભળે છે. નંદરાજાનું હૃદય પણ એવું કહેવાય છે કે ખૂબ દુઃખી થાય છે. અને એ 11 વર્ષ અને 53મા દિવસે અક્રૂરજી એટલે કોણ? તો કે ભગવાન કૃષ્ણના કાકા. એ અક્રૂરજી છે એ રથ લઈ અને ગોકુળમાં આવે છે. ભગવાન કૃષ્ણ છે એ 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં રહે છે અને 53મા દિવસે ગોકુળ છોડે છે. કવડું બલિદાન આપે છે હું તમને કહી દઉં કે રાધાજીને છોડી દે છે, એના પાલક માતા પિતાને છોડી દે છે, કારણ કે સમાજનું ઉત્થાન કરવું હતું. આ બધી વસ્તુ છોડી અને એ ક્યાં જાય છે? મથુરા જાય છે. અને એ મથુરા ગયા પછી જોજો, હવે મામા કંસનો વધ કરે છે. મામા કંસનો વધ કર્યા પછી મથુરાની ગાદી આવે છે અને એવું કહેવાય છે કે આ મથુરાની ગાદી ઉપર આવ્યા પછી મથુરાની અંદર પોતાના માતા પહેલી વખત દેવકીજી જ્યારે રસોઈ બનાવે છે, ભગવાન કૃષ્ણને જમવા માટે બેસાડે છે અને એ ભગવાન કૃષ્ણ થાળીમાં એ દહીં જોવે છે ને એટલે એને ગોકુળ એનું યાદ આવે છે.
જમવાનું છોડી દે છે અને જમવાની ના પાડે છે અને એ ભાણા ઉપરથી ઊભા થઈ જાય છે. અને ત્યારે એની આંખોમાંથી આંસુ જતા હોય છે, મા દેવકીની આંખમાંથી આંસુ જતા હોય છે. કારણ શું હતું કે જે 12 વર્ષ જે દીકરાની રાહ જોઈ અને એ 12 વર્ષ પછી જેણે પોતાના દીકરા માટે પોતાના હાથે જે રસોઈ બનાવી હતી, એ દીકરો એ રસોઈ નથી ખાતો અને એ ભાણા ઉપરથી ઊભો થઈ જાય તો એનાથી વધારે કોઈ દુઃખની વાત નહોતી. અને પછી એવું કહેવાય છે કે એના મિત્ર ઉદ્ધવજી આવે છે ભગવાન કૃષ્ણ પાસે, અને ભગવાન કૃષ્ણને ઉદ્ધવજી પૂછે છે કે તમને, ભગવાન કૃષ્ણને કહે છે કે તને થોડુંક એવું નથી લાગતું તે ભૂલ કરે છે એમ, કે માતાએ આટલા પ્રેમથી તારા માટે રસોઈ બનાવીને તે એ રસોઈ ખાધી નહીં? અને ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું, સમજો શું કીધું એ, માતાને કહેજે કે હવે પછી કોઈ દિવસ મારા ભાણાની અંદર એ દહીં ના મૂકે. એટલે ઉદ્ધવજીએ પૂછ્યું કે કેમ ના મૂકે? અને ત્યારે કીધું કે જ્યારે હું એ દહીં જોઉં ને એટલે મને મારું ગોકુળ યાદ આવે છે. એટલે ઉદ્ધવજી કહે કે એવું તો શું છે ગોકુળમાં એમ? અને ત્યારે ભગવાન કૃષ્ણે કીધું કે એક વખત તું ગોકુળમાં જા ને તો તને ખબર પડે. આ આપણા અભ્યાસક્રમની થોડીક આ જે વાત કરું છું એ અભ્યાસક્રમ બહારની છે, પણ કદાચ ક્યાંક પૂછાય છે, પણ વાત સારી છે એટલા માટે મને કરવાનું મન થયું. ઉદ્ધવજી છે એ જાણવા માટે કે ગોકુળ શું છે, એ જાણવા માટે ક્યાં જાય છે? ગોકુળ જાય છે. અને ગોકુળની અંદર એવું કહેવાય છે કે ગોકુળની અંદર એ બરાબર હવાડા પાસે પહોંચે છે. કૂવો છે ને ત્યાં પનિહારીઓ પાણી સિંચે છે. અને ત્યાં જઈ અને પૂછે છે કે નંદરાજાનું ઘર કયું એમ. અને ત્યારે પનિહારીઓ એને પૂછે છે કે કોણ છો ભાઈ તમે, ક્યાં જવું છે તમારે? તો કે મારે નંદરાજાના ઘરે જવું છે. અને તમે ક્યાંથી આવ્યા? અને ત્યારે એવું કહેવાય છે કે મથુરાથી આવ્યા. અને જેવું મથુરાનું નામ પડ્યું અને એવું કહેવાય છે કે એની આંખોમાંથી ટપ ટપ આંસુ વહેતા થાય છે. ને એવું કહે છે કે આ જે ઝરણું આવે છે ને, ઝરણું, આ જે ઝરણું આવે છે ને, એ ઝરણે ઝરણે તમે જતા રહો, તમે નંદરાજાના નેહડે પહોંચી જાઓ. અને એ ઉદ્ધવજી છે એ નેહડે નેહડે ક્યાં એ ઝરણે ઝરણે જાય છે અને નેહડે જઈને પહોંચે છે. અને ત્યાં જે દ્રશ્ય જોવે છે ને, એ દ્રશ્ય અદ્ભુત હતું. એ ઝરણું વહેતું ને, એ જે ઝરણું વહેતું હતું ને, એ કોઈ પાણી નહોતું, પણ ત્યાંની ગાયો અને નંદરાજા અને એ ત્યાંની ગાયો, નંદરાજા અને માં યશોદાના આંસુ હતા. અને એ દ્રશ્ય જોવે છે અને ઉદ્ધવજી છે એ આશ્ચર્યચકિત થઈ જાય કે ના, કે જે ભગવાન કૃષ્ણ કહેતા કે ગોકુળ શું છે, તો આજે ખબર પડી મને કે આ ગોકુળ શું છે. અને પછી ઘટના એવી બને છે કે ઉદ્ધવજી છે એને પણ ગોકુળ છોડવાનું મન નથી થતું. હવે આ વાત તો પછી આગળ વધે છે, પણ આ બાજુ ઘટના એવી બને છે કે મથુરાની ગાદી ઉપર ભગવાન કૃષ્ણ આવે છે અને પછી ઘણા બધા યુદ્ધો કરે છે, મથુરાના રાજા બને છે. અને ત્યાર પછી જરાસંઘ અને કાલયવન ભેગા મળીને મથુરા ઉપર આક્રમણ કરવાના હોય છે. જરાસંઘ અને કાલયવન છે એ ભેગા મળીને મથુરા ઉપર આક્રમણ કરવાના હોય છે. અને આથી ભગવાન કૃષ્ણ પોતાની દીર્ઘ દ્રષ્ટિ વાપરે છે અને એ મથુરાનું રણ મેદાન છોડે છે. અને એટલા માટે ભગવાન કૃષ્ણને આપણે રણછોડ તરીકે ઓળખીએ છીએ. શું કરે છે? મથુરાનું રણ મેદાન છોડે છે. અને એટલા માટે ભગવાન કૃષ્ણને આપણે રણછોડ તરીકે ઓળખીએ છીએ. એ મથુરાનું રણ મેદાન છોડે છે. મથુરા હવે છોડે છે. પછી ભગવાન કૃષ્ણ ક્યારેય મથુરા પાછા નથી ગયા. મથુરા છોડી અને દ્વારકા જાય છે. કારણ કે ભગવાન કૃષ્ણને ખબર હતી કે મારામાં એટલી તાકાત છે કે આ મથુરાનું સામ્રાજ્ય છોડું છું, આ મથુરાનું સામ્રાજ્ય છોડું છું, પણ મારામાં એટલી તાકાત છે કે હું દ્વારકામાં જઈને સોનાની નગરી ઊભી કરી. શું કરી? સોનાની નગરી ઊભી કરી. અને એ પછી મથુરા છોડીને દ્વારકા આવે છે. એ દ્વારકાના દરિયા કિનારે એ સમયે દ્વારાવતી કુશસ્થળી તરીકે સ્થળ જાણીતું. અને એનો ઉલ્લેખ છે અલગ અલગ પુરાણોની અંદર એવો કર્યો છે કે એ સમયે આ જે વિસ્તાર હતો દ્વારુકાવન તરીકે જાણીતો હતો, શંખોદ્વાર બેટ ને બધો, અને ત્યાં જઈ અને એવું કહેવાય છે કે સોનાની નગરી વસાવે છે. સોનાની નગરી વસાવે છે અને એ દ્વારકાધીશ તરીકે ઓળખાય છે. અને હવે આગળ વધીએ. ઘટના એવી બને છે ઘટના એવું બને છે
કે ભગવાન કૃષ્ણ છે એ મથુરાના છોડીને દ્વારકા આવે છે. દ્વારકામાં યાદવા સ્થળી થાય છે. દ્વારકાની અંદર યાદવા સ્થળી થાય છે. યાદવા સ્થળીનું કારણ હતું કે જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલતું અને ત્યારે ભગવાન કૃષ્ણએ જે કૂટનીતિ વાપરી હતી અને એના કારણે એમને શ્રાપ મળ્યો હતો ગાંધારીનો. એણે પણ કીધું હતું કે તારો પરિવાર પણ આમ અંદરો અંદર ઝઘડી અને તારા વંશનો પણ શું થાય, નાશ થાય, આવો એને શ્રાપ મળ્યો હતો. અને એના કારણે યાદવો છે અંદરો અંદર મદિરા પાન કરીને ઝઘડે છે અને અંતે એવું કહેવાય છે કે એ દ્રશ્ય છે ભગવાન કૃષ્ણથી સહન નથી થતા અને એના કારણે ભગવાન કૃષ્ણ છે એ દ્વારકા છોડે છે. ભગવાન કૃષ્ણ એ દ્વારકા છોડ્યું ને પછી કોઈ દિવસ દ્વારકા પાછા નથી ગયા. દ્વારકા છોડી અને ગીર સોમનાથ જિલ્લાની અંદર ભાલકા તીર્થ છે ત્યાં જાય. ક્યાં જાય છે? ગીર સોમનાથ જિલ્લાની અંદર ભાલકા તીર્થ છે ત્યાં જાય છે અને એ ભાલકા તીર્થ ખાતે મોક્ષ પીપળો જેને આપણે કહીએ છીએ અને એ પીપળાના વૃક્ષ નીચે પગ ઉપર પગ ચડાવીને બેઠા હોય છે અને એ સમય દરમિયાન એક જરા નામનો પારધી છે એ એવું સમજે છે કે હરણ છે અને એ જરા નામનો પારધી છે એ ત્યાંથી તીર છોડે છે, ભગવાન કૃષ્ણના અંગૂઠામાં વાગે છે અને પછી એને હાથામાં વાગે છે અને ભગવાન કૃષ્ણ પ્રાણ છોડે છે. આ હકીકતમાં શું હતું તો કે ભગવાન કૃષ્ણ જ્યારે રામા અવતારમાં હતા, ભગવાન વિષ્ણુનો જ અવતાર છે ભગવાન કૃષ્ણ, અને એ સમયને એને કર્મનું ફળ ભોગવવું પડ્યું. કારણ કે ભગવાન જ્યારે રામ હતા ને ત્યારે એને ઝાડ પાછળ સંતાય અને બાલીનો વધ કર્યો હતો અને એ કર્મનું ફળ એને આ કૃષ્ણ અવતારમાં ભોગવવું પડ્યું અને ભગવાન કૃષ્ણ છે એ ત્યાં પ્રાણ છોડે છે. અને ત્યાર પછી ત્યાં અર્જુન આવે છે. જોજો હવે સાંભળવા જેવી વાત છે કે ત્યાર પછી ત્યાં અર્જુન આવે છે અને અર્જુન છે એને અગ્નિ સંસ્કાર કરે છે અને એ અગ્નિ સંસ્કારને અંતે એનું હૃદય છે એ જીવિત રહે છે અને એ હૃદય છે એ દરિયાની અંદર એને જ્યારે પધરાવવામાં આવે છે અને એ હૃદયના અગ્નિ સંસ્કાર એવું કહેવાય છે કે જગન્નાથપુરી ખાતે થાય છે. ક્યાં થાય છે? જગન્નાથપુરી ખાતે થાય છે અને અગ્નિ સંસ્કાર પછી ત્યાંના ચોખાનો પ્રસાદ ચડાવવામાં આવે છે અને એટલા માટે આજે પણ જગન્નાથ તમે જાઓ તો ત્યાં ચોખાનો પ્રસાદ તમને ચડાવવામાં આવે છે. એટલે ભગવાન કૃષ્ણના જન્મથી માંડીને મૃત્યુ સુધીની આ મેં તમને વાત કરી અને પછી જો ઘટના બને છે કે એક એનો અનન્ય ભક્ત, અને એ અનન્ય ભક્ત એટલે કોણ તો કે સંત બોડાણા, અને એની ભક્તિથી પ્રસન્ન થઈ અને ભગવાન કૃષ્ણ છે એ ડાકોર જાય છે. ક્યાં જાય છે? ડાકોર જાય છે અને ત્યાં જે મૂર્તિ બનાવવામાં આવે છે એને રણછોડ રાય તરીકે ઓળખવામાં આવે છે. કયા નામથી ઓળખવામાં આવે છે? રણછોડ રાય તરીકે ઓળખવામાં આવે છે. તો આ ભગવાન કૃષ્ણની જર્નીની મેં તમને વાત કરી, જન્મથી માંડીને અંત સુધી. આટલા સ્થળો છે, જેટલા સ્થળો મેં તમને કીધા ને એ એટલા સ્થળો છે એ ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલા છે. એટલા માટે લેખકો અને કવિઓ લખે છે. શું લખે છે? કે હરિ તારા નામ છે હજાર, ક્યાં નામે લખવી કંકોતરી. કે એ ગોકુળમાં કયા નામથી ઓળખાય છે? ગોકુળમાં કયા નામથી ઓળખાય છે? તો કે ગોપાલ તરીકે ઓળખાય છે. ગોકુળમાં એને ગોપાલ કહેવામાં આવે છે. ત્યાર પછી તો કે એને મથુરાના રાજા તરીકે ઓળખવામાં આવે. દ્વારકામાં એને દ્વારકાધીશ કહેવાય છે. અને ત્યાંથી આગળ વાત કરીએ તો કે એને જગન્નાથપુરીમાં જગન્નાથ તરીકે ઓળખવામાં આવે છે અને એને ડાકોરમાં રણછોડ રાય તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે કીધું હરિ તારા નામ છે હજાર, ક્યાં નામે લખવી કંકોત્રી. ડન. આ ભગવાન કૃષ્ણના જન્મથી માંડી અને અંત સુધીની મેં તમને આખી વાત કીધી. એ જ વસ્તુ છે હું અહીંયા કહેવાનો લખવાનો છું, કારણ કે આમાંથી સવાલ પૂછાય છે. ક્લિયર છે અહીંયા સુધી? ચાલો તો હવે વાત કરીએ કે એના ઉપરથી હું ક્યાં જવા માંગુ છું, હમણાં તમને ચર્ચા કરું છું. ચાલો, ભગવાન કૃષ્ણ, જો આમાંથી કદાચ સવાલ પૂછાઈ શકે છે, બહુ સારી રીતે તમે એમને ઓળખો છો. પહેલો સવાલ મારો કે ભગવાન કૃષ્ણ વિશે આપણને માહિતી શેનું મળે? ભગવાન કૃષ્ણના જીવન વિશે માહિતી આપણને ક્યાંથી મળે? જીવન વિશે માહિતી આપણને ક્યાંથી મળે? જીવન ચરિત્ર પુસ્તક કયું? જીવન ચરિત્ર પુસ્તક કયું?
જીવન ચરિત્ર પુસ્તક, જેમાંથી જેના જીવન વિશે સંપૂર્ણ માહિતી મળતી હોય ને એને જીવન ચરિત્ર પુસ્તક કહેવાય. ચાલો, કયું આવશે? ભગવાન કૃષ્ણનું જીવન ચરિત્ર પુસ્તક કયું? જેમ તમને હું વાત કરું કે ભગવાન રામના જીવન વિશે માહિતી આપણને શેમાંથી મળે? રામાયણમાંથી મળે. શેમાંથી મળે? રામાયણમાંથી મળે. તો ભગવાન કૃષ્ણના જીવન વિશે માહિતી આપણને ક્યાંથી મળે? ચાલો કોમેન્ટમાં જવાબ આપો. બહુ મહત્વની વાતો છે બધી, આમાંથી સવાલો પૂછાય છે. અને કોઈ દિવસ હું તમને કહી દઉં કે તમે ફેક્ટ બેઝ જો વાંચશો ને દોસ્તો, તો તમને કોઈ દિવસ રિઝલ્ટ નહીં મળે. ફેક્ટ બેઝ જો તમે વાંચશો ને તો તમને કોઈ દિવસ રિઝલ્ટ નહીં મળે. તમારે એના માટે શું ડિટેલમાં વાંચવું જ પડશે. અને આ બધી વસ્તુઓ છે ને એ જ તમને કામ લાગશે ત્યાં. ભગવત, મહાભારત, ચાલો મહાભારત કીધું છે. ચાલો મહાભારત હું અહીં લખી દઉં. મહાભારત શું છે એની પણ વાત કરી દઉં. ચાલો રામાયણ પણ આવી ગયું. રામાયણ છે ભગવાન રામનું જીવન ચરિત્ર પુસ્તક છે, રામાયણ. ત્યાર પછી ભાગવત ગીતા કીધી છે, તો ભાગવત ગીતા શું છે એની પણ માહિતી આપું. મહાભારત અને શ્રીમદ ભાગવત ગીતા. ચાલો ભાગવત ગીતા. ચાલો તમે બધા ખોટા છો. જો મહાભારત છે ને, મહાભારત એ કૌરવો અને પાંડવોનું જીવન ચરિત્ર છે. કૌરવો અને પાંડવોનું જીવન ચરિત્ર છે. આ ભગવાન કૃષ્ણનું જીવન ચરિત્ર નથી. કૌરવોના અને પાંડવોના ઉત્પત્તિથી લઈ અને એમના અવસાન સુધીની માહિતી તમને શેમાં મળશે? તો કે ભાઈ મહાભારતની અંદર મળશે. મહાભારતના અલગ અલગ ભાગને શું કહેવાય? તો મહાભારતના અલગ અલગ ભાગને પર્વ કહેવાય. શું કહેવાય? પર્વ કહેવાય. ભગવાન રામના જીવન વિશે માહિતી. શું આવશે? રામાયણ. એના અલગ અલગ ભાગને કાંડ કહેવાય. આ 18 પર્વોમાં વહેંચાયેલ છે. મહાભારત 18 પર્વોમાં વહેંચાયેલ છે. રામાયણ 7 કાંડમાં વહેંચાયેલ છે. કેટલા કાંડમાં? 7 કાંડમાં. અયોધ્યા કાંડ છે, કિષ્કિંધા કાંડ છે, બાલ્યકાંડ છે. અમદ પડી ભાઈ? ક્લિયર થાય છે ને ભાઈ? આ કાંડ તમે કરો એ નહીં, આ રામાયણના અલગ અલગ ભાગને કાંડ કહેવાય. ચાલો ત્યાર પછી ભાગવત ગીતા શું છે? તો ભગવાન કૃષ્ણએ અર્જુનનો લીધેલો લેક્ચર છે. અર્જુનનો લીધેલ લેક્ચર છે કે જેની અંદર સબ્જેક્ટ કયો હતો? તો કર્મ. કર્મનો સિદ્ધાંત શું છે એ સમજાવતું પુસ્તક છે. શું? કર્મના સિદ્ધાંત શું છે, કર્મ શું છે એ સમજાવતું પુસ્તક એટલે ભાગવત ગીતા છે. ભગવાન કૃષ્ણ વિશે માહિતી મળે છે આપણને ભાગવત પુરાણમાંથી. ભાગવત પુરાણમાંથી. અને એ ભાગવત પુરાણ છે એમાં શું છે? ભગવાન કૃષ્ણનું જીવન ચરિત્ર પુસ્તક છે. ભગવાન કૃષ્ણનું જીવન ચરિત્ર પુસ્તક છે. જીવન ચરિત્ર છે. એના અલગ અલગ ભાગને સ્કંદ કહેવાય. શું કહેવાય? સ્કંદ કહેવાય. એના અલગ અલગ ભાગને સ્કંદ કહેવાય. શું કહેવાય? સ્કંદ કહેવાય. ભગવાન કૃષ્ણનું બાલ્ય જીવન ગોકુળમાં જે રહ્યા ને એ ત્યાં સુધીની માહિતી આપણને દસમ સ્કંદમાંથી મળે છે. ક્યાંથી મળે છે? દસમ સ્કંદમાંથી આપણને આ માહિતી મળે છે. ભગવાન કૃષ્ણના બાલ્ય જીવન વિશે 11 વર્ષ અને 52 દિવસ જેને ગોકુળમાં વિતાવ્યા ને એની માહિતી આપણને દસમ સ્કંદ સુધીમાંથી મળે છે. ક્લિયર થયું ભાઈ? હા કે ના? ચાલો આ પુસ્તકો તમારે યાદ રાખવાના છે કારણ કે તમને આમાંથી સવાલો પૂછાઈ શકે છે. હવે વાત કરીએ ભગવાન કૃષ્ણની. ભગવાન કૃષ્ણ જન્મ ક્યાં થયો? હવે તમારે મને કહેતું જવાનું છે. ચાલો હું ખાલી લખી દઉં અહીંયા. માતા કોણ અને એમના પિતા કોણ? ચાલો પછી પાલક માતા અને પાલક પિતા કોણ? પાલક પિતા કોણ? ઉછેર એનો ક્યાં થયો? રાજા ક્યાંના હતા અને પછી ક્યાં ગયા? ચાલો ફટાફટ જવાબ આપી દો. જન્મ એનો ક્યાં થયેલો? મથુરાની જેલમાં થયેલો. જો તમે હજુ ગોકુળ લખો છો,
ક્યાં થયેલો? મથુરામાં એનો જન્મ થયેલો ભગવાન કૃષ્ણનો. મથુરા ક્યાં આવેલું છે? યુપીમાં આવેલું છે. મથુરા ક્યાં આવેલું છે? તો કે ભાઈ યુપીમાં આવેલું છે. માતાનું નામ દેવકીમાં, પિતાનું નામ વાસુદેવજી. પાલક માતાનું નામ તો કે યશોદામાં અથવા તો જશોદામાં પણ કહેવાય. પાલક પિતાનું નામ નંદરાજા. ઉછેર એમનો ગોકુળમાં થયો. ક્યાં થયો? ગોકુળમાં થયો. ગોકુળમાં એને કેટલો સમય વિતાવ્યો? 11 વર્ષ અને 52 દિવસ. 11 વર્ષ અને 52 દિવસનો સમય એમણે ત્યાં વિતાવ્યો છે. ક્યાંના રાજા હતા? મથુરાના રાજા હતા. અને ત્યાર પછી એ ક્યાં જાય છે? દ્વારકા જાય છે. ક્યાં જાય છે? દ્વારકા. દ્વારકા એ સમય કયા નામથી જાણીતું? દ્વારાવતી તરીકે, અથવા તો કયા નામથી? કુશસ્થળી. કુશસ્થળી તરીકે જાણીતું. અને ત્યાર પછી દ્વારકાથી એ ક્યાં જાય છે? ભાલકા તીર્થ. ભાલકા તીર્થ ક્યાં આવેલું છે? તો કે ગીર સોમનાથ જિલ્લામાં. અહીંયા છે ને દોસ્તો, અસ્થિ વિસર્જનનો મહિમા છે. ભાલકા તીર્થ છે ને ત્યાં પ્રાચી નામનું સ્થળ છે. શું છે? પ્રાચી નામનું સ્થળ છે. અને ત્યાં અસ્થિ વિસર્જનનો મહિમા છે. ભાલકા તીર્થ છે ત્યાં શું આવેલું છે? તો કે મોક્ષ પીપળો આવેલો છે. શું આવેલો છે? મોક્ષ પીપળો. અને ત્યાં ભગવાન કૃષ્ણને જરા નામના પારધીએ તીર માર્યું હતું. ત્યાર પછી તો કે ત્યાંથી પછી અગ્નિ સંસ્કાર થાય છે. અને પછી ક્યાં જાય છે? જગન્નાથ જાય છે. ક્યાં જાય છે? જગન્નાથ જાય છે. આ પુરી ખાતે ઓડિશામાં આવેલું છે મંદિર. આની આપણે ચર્ચા કરશું હજી. ત્યાર પછી આગળ વાત કરું તો કે ત્યાંથી પછી મેં તમને કીધું એમ કે ભાઈ રણછોડરાય તરીકે ક્યાં ઓળખાય છે? ડાકોરમાં ઓળખાય છે. કાળિયા બાવાજી તરીકે એમને ક્યાં ઓળખવામાં આવે છે? તો કે શામળાજીમાં ઓળખવામાં આવે. કયાના? શામળાજીમાં. શામળાજી ખાતે પણ મંદિર આવેલું છે. આ સિવાય તો કે ભગવાન કૃષ્ણ છે યાદવા સ્થળી ક્યાં થઈ હતી? તો કે દ્વારકા ખાતે થઈ હતી. યાદવા સ્થળીના અંતે 4 ખાલી લોકો જીવિત રહી છે. યાદવા સ્થળીના અંતે ભાલકા તીર્થ કાંઠે ત્રિવેણી સંગમના. હા, એ હું કરાવવાનો છું, ત્રિવેણી સંગમ વાળી વાત કરાવવાનો છું, પણ એ થોડુંક પાછળ રાખીએ. ચાલો, આ યાદવા સ્થળી થાય ને ત્યારે ખાલી 4 યાદવો જીવિત હોય છે. એમાં એક ભગવાન કૃષ્ણ, પછી એમના ભાઈ, મોટા ભાઈ બલરામ, એક હતા દ્વારુક, અને ચોથા હતા અક્રૂરજી. 4 યાદવો જીવિત હતા. વિચારો કે જે દિવસે તમે આ સનાતન સત્ય છે કે ભગવાન કૃષ્ણ પણ આ યાદવા સ્થળે રોકી નહોતા શક્યા. કેમ? એક તો એને શ્રાપ હતો, એ તો બધાને ખબર છે. પણ સૌથી મોટું કારણ કે જ્યારે તમે માંસ, મદિરા અને ત્રીજી એક વસ્તુ છે, એ હું નથી બોલતો અહીંયા, આ 3 વસ્તુમાં જ્યારે તમે ઊંડા ઉતરી જાઓ ને ત્યાંથી તમને ભગવાન પણ કાઢી નથી શકતા. અને એટલા માટે આપણા જે વડવાઓ છે, આપણા મમ્મી પપ્પા છે, આપણા દાદા દાદી છે, આપણને કહેતા હોય કે ભાઈ કોઈ દિવસ મદિરાપાન નહીં કરતા. મદિરાપાન એટલે આજે આપણે દારૂ જેને કહીએ છીએ, કે એ લતમાં તમે નશાની લતમાં ચડી જાઓ ને તો તમને ભગવાન પણ નથી બચાવી શકતા. ભગવાન ખુદે એનાથી નાસીપાત થવું પડ્યું હતું. ભગવાન કૃષ્ણ મહાભારતના યુદ્ધમાં પાછા નહોતા પડ્યા. ભગવાન કૃષ્ણ હકીકત છે, રિયાલિટી છે કે ભગવાન કૃષ્ણ મહાભારતના યુદ્ધમાં પાછા નહોતા પડ્યા, પણ એ યાદવા સ્થળે નહોતા રોકી શક્યા. કહેવાય ને કે આપણું નુકસાન કોણ કરી શકે? આપણી કહેવાય ને કે પથારી કોણ ફેરવી કે, આપણી ભાષામાં કહીએ તો આપણી પથારી કોણ ફેરવી કે? એ આપણા જ ફેરવી શકે. કારણ કે આપણી પથારી ક્યાં છે ને એ આપણાને જ ખબર હોય. સમજ પડી? એટલે જિંદગીમાં ખાસ યાદ રાખજો. જો અહીંયા જન્મ મથુરા, માતાનું નામ દેવકીમાં, પિતાનું નામ વાસુદેવજી, પાલક માતા યશોદા, પાલક પિતા નંદરાય, ઉછેર એનો ગોકુળમાં, 11 વર્ષ અને 52 દિવસ વિતાવ્યા. રાજા
મથુરાના હતા. ત્યાર પછી દ્વારાવતી કુશસ્થળી તરીકે ઓળખાય. પછી ભાલકા તીર્થ જાય છે, ગીર સોમનાથમાં આવેલું છે. ત્યાં મોક્ષ પીપળા નીચે જરા નામના પારધીએ તીર મારી તો મૃત્યુ પામ્યા. જગન્નાથપુરી પછી ત્યાં એનું હૃદય છે અને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. ત્યાર પછી રણછોડરાય ડાકોર, પછી કાળિયા બાવાજી તરીકે શામળાજીમાં ઓળખાય છે. યાદવા સ્થળી ક્યાં થઈ હતી? દ્વારકામાં થઈ હતી. ભગવાન કૃષ્ણ, એમના મોટા ભાઈ બલરામ, ત્રીજા દ્વારુકાવન કહીએ ને એ દ્વારુક, અને ચોથું નામ અક્રૂરજી. અક્રૂરજી નહીં, અક્રૂરજી. આ 4 વ્યક્તિ છે એ છેલ્લે જીવિત રહ્યા. રેડી? આ વાત થઈ ભગવાન કૃષ્ણ વિશે. સાહેબ, આટલી બધી ચર્ચાઓ તમે કેમ કર્યા? કે આના ઉપરથી આપણે 2 મેળાઓ ભણવાના છે. કયા મેળાઓ ભણવાના છે? 2 મેળાઓ ભણવાના છે. એમાં હવે પહેલા મેળાની ચર્ચા ચાલુ કરીએ છીએ. અને એમાં પહેલો મેળો એટલે માધવપુરનો મેળો. કયો ભાઈ? માધવપુરનો મેળો. માધવપુરનો મેળો છે. મેં તમને 3 પ્રકારના મેળા કીધા હતા. એક આવે રંગનો મેળો. કેવો આવે? રંગનો મેળો. એક કયો? તરણેતરનો મેળો. એક આવે રૂપનો મેળો. આ રૂપનો મેળો એટલે કયો? તો કે માધવપુરનો મેળો. અને ત્રીજો મેં તમને કીધો હતો ભક્તિનો મેળો. એ કયો આવશે? ભવનાથનો મેળો આવશે. કયો આવશે? ભવનાથનો મેળો આવશે. ડન? તો એમાં હવે જે આપણે ભણીએ છીએ એ કયો મેળો ભણીએ છીએ? માધવપુરનો મેળો. માધવપુરના મેળા વિશે એવું કહેવાય છે કે માધવપુરનો માંડવો અને જાદવ કુળની જાન. શું કહેવાય છે? માધવપુરનો માંડવો અને જાદવ કુળની જાન. માધવપુરનો માંડવો અને જાદવ કુળની જાન. પરણે રાણી રૂકમણી, વરદુલ્લા ભગવાન. આવી એક કહેવત જાણીતી છે. શું જાણીતી છે? આવી એક કહેવત જાણીતી છે કે માધવપુરનો માંડવો અને જાદવ કુળની જાન. ઘણી જગ્યાએ એવું લખાય કે માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન. પરણે રાણી રૂકમણી અને વરદુલ્લા ભગવાન. શું કહેવાય છે? તો કે આ મેળો છે એ ક્યાં ભરાય છે? પોરબંદરમાં ભરાય છે. ક્યાં ભરાય છે? પોરબંદરની અંદર માધવપુર ગામ આવેલું છે. કેવું ગામ આવેલું છે? માધવપુર. અને એ માધવપુર ગામની અંદર આ મેળો ભરાય છે. બરડો ડુંગર છે, અને બરડા ડુંગરની તળેટીમાં આ માધવપુર ગામ આવેલું છે. શું આવેલું છે? બરડો ડુંગર પોરબંદરમાં આવેલો. એના તળેટીમાં શું આવેલું છે? માધવપુર ગામ આવેલું છે. એટલા માટે એ જે વિસ્તાર છે, નિશાણવાળો ભાગ છે બરડા ડુંગરનો, એને ઘેડ પંથક કહેવાય. શું કહેવાય? ઘેડ પંથક કહેવાય. અને એટલા માટે એને આપણે શું કહીએ છીએ ભાઈ? ઘેડનો મેળો કહીએ છીએ. ઘેડ પંથક કહેવાય એટલા માટે એને શું કહીએ? ઘેડનો મેળો કહીએ છીએ. બીજું નામ એને માધવરાયનો મેળો કહેવાય. શું કહેવાય? માધવરાયનો મેળો કહેવાય. ત્રીજું નામ એનું શું છે? માધવપુરનો મેળો. એ તો મેં તમને વાત કરી. ત્રીજો મેં તમને કીધું કે રૂપનો મેળો. કયો? રૂપનો મેળો. આ અલગ અલગ નામથી જાણીતો છે આ મેળો. હવે ઘટના શું હતી સાહેબ? આ મેળો કેમ જાણીતો છે અને શા માટે જાણીતો છે? ઘટના આખી એવી છે દોસ્તો કે આ મેળો શા માટે ભરાય છે અને એની સ્ટોરી શું છે એની આખી ચર્ચા આપણે કરતા હતા. ચાલો હવે જો કે આખું આ મેળો શા માટે જાણીતો છે. માતા રૂકમણી છે ને, માતા રૂકમણી છે. આ રૂકમણી ના પિતાનું નામ શું છે? ભીષ્મક છે. શું છે? ભીષ્મક. શું છે? ભીષ્મક. અને તેના ભાઈઓ, રૂકમણીના પિતા અને તેના ભાઈઓ, રૂકમણીજીના
લગ્ન કોની સાથે કરવા માંગતા? શિશુપાલ સાથે કરવા માંગતા. કોની સાથે કરવા માંગતા? શિશુપાલ સાથે. આ ભીષ્મક છે ક્યાંના રાજા હતા? તો કે હાલનું અરુણાચલ પ્રદેશ. હાલનું અરુણાચલ પ્રદેશ. અને એ સમયે આ વિદર્ભ કહેવાતું. શું કહેવાતું? વિદર્ભ કહેવાતું. કયા નામથી ઓળખાતું? વિદર્ભના નામથી ઓળખાતું. હાલનું અરુણાચલ પ્રદેશ અને એ સમયનું વિદર્ભ. અને વિદર્ભના રાજા હતા ભીષ્મક. અને એ ભીષ્મકના પુત્રી એટલે રૂકમણીજી. આ ભીષ્મક અને એના પુત્રો એ રૂકમણીજીના લગ્ન શિશુપાલ સાથે કરાવવા માંગતા હતા. પણ રૂકમણીજી છે એ શિશુપાલ સાથે લગ્ન નહોતા કરવા માંગતા. અને આથી રૂકમણીજી છે એ પત્ર લખે છે. રૂકમણીજી ભગવાન કૃષ્ણને પત્ર લખે છે. ભગવાન કૃષ્ણને પત્ર લખે છે અને લગ્ન કરવા માટે વિનંતી કરે છે. લગ્ન કરવા વિનંતી કરે છે. શું કરે છે? લગ્ન કરવા માટે વિનંતી કરે છે. ભગવાન કૃષ્ણ છે એમની વિનંતીને માન આપીને એવું કહેવાય છે ભવનાથના મેળામાંથી. ક્યાંથી? ભવનાથના મેળામાંથી માતા રૂકમણીજીનું અપહરણ કરે છે. એટલા માટે એવું કહેવાય કે માતા રૂકમણીના સ્વયં કહેવાથી ભગવાન કૃષ્ણ કઈ જગ્યાએથી? ભવનાથના મેળામાંથી રૂકમણીનું અપહરણ કરી માધવપુર ખાતે એમની સાથે લગ્ન કરે છે. માધવપુર ખાતે એમની સાથે લગ્ન કરે છે. માધવપુર ખાતે એમ લગ્ન કરે છે. સેના સાથે આવે છે અને અપહરણ કરે છે. ક્યાંથી? ભવનાથના મેળામાંથી. ત્યાંથી અપહરણ કરી અને માધવપુર લઈ જાય છે પોરબંદર જિલ્લામાં. અને ત્યાં એમની સાથે લગ્ન કરે છે. જે સ્થળે લગ્ન કર્યા હતા ને એ સ્થળે લગ્ન કર્યા હતા તે રૂકમણી મઠ તરીકે જાણીતું છે. રૂકમણી મઠ તરીકે જાણીતું છે સ્થળ. અને ત્યાં દર વર્ષે મેળો ભરાય છે. અહીં દર વર્ષે શું ભરાય છે? મેળો ભરાય છે. સમજ પડી ભાઈ? આ સ્થળે દર વર્ષે શું ભરાય છે? મેળો ભરાય છે. અને એ દિવસ છે એ કયા દિવસ તરીકે જાણીતો છે? ચાલો કોમેન્ટમાં ફટાફટ જવાબ આપો. આ આસો સુદ નોમનો દિવસ છે એ કયા દિવસ તરીકે જાણીતો છે? સોરી, આસો સુદ નોમ નહીં આવે. સોરી અહીં ભૂલ છે ભાઈ. ચૈત્ર સુદ નોમ આવશે. સોરી, ચૈત્ર સુદ નોમ આવશે. કે ચૈત્ર સુદ નોમ એટલે રામનવમી થાય. શું થાય? રામનવમી થાય. હા, આસો સુદ નોમ એટલે તો નવરાત્રીનો છેલ્લો દિવસ થાય. હા, વેરી ગુડ. જો અહીંયા ચૈત્ર સુદ નોમ આવશે. ચૈત્રી નવરાત્રીનો છેલ્લો દિવસ. ચૈત્રી નવરાત્રી હોય ને એનો છેલ્લો દિવસ, જેને રામનવમી કહેવાય. આ દિવસે ભગવાન રામનો જન્મ થયેલો. ચૈત્રી નવરાત્રીના દિવસે શું થયો હતો? ભગવાન રામનો જન્મ. તો ચૈત્ર સુદ નોમને રામનવમી કહેવાય છે. રામનવમીથી શરૂ થઈ 5 દિવસ સુધી ચાલે છે. કેટલા દિવસ સુધી? 5 દિવસ સુધી આ મેળો ચાલે છે. મેળો કેટલા દિવસ સુધી? તો કે ભાઈ ચૈત્રી નવરાત્રીનો છેલ્લો દિવસ ચૈત્ર સુદ નોમથી શરૂઆત થઈ અને 5 દિવસ સુધી આ મેળો ચાલે છે. કેટલા દિવસ સુધી? 5 દિવસ સુધી આ મેળો ચાલે છે. આ મેળો છે ને દોસ્તો એ અરુણાચલ પ્રદેશની મિસ્મી, જો આ યાદ રાખજો, મિસ્મી પ્રજાતિને ગુજરાત સાથે જોડે છે. અરુણાચલ પ્રદેશની મિસ્મી પ્રજાતિને ગુજરાત સાથે જોડે છે. અને ગુજરાતનો એકમાત્ર એવો મેળો છે, ગુજરાતનો
એકમાત્ર મેળો કે જ્યાં લગ્નની તમામ વિધિઓ થાય છે, લગ્નની તમામ વિધિઓ થાય છે, વિધિઓ થાય છે, લગ્નની તમામ વિધિઓ થાય છે એવો ગુજરાતનો એક મેળો એટલે કયો થાય ભાઈ? તો કે એ મેળો એટલે કે કયો આવશે ભાઈ? તો કે માધવપુરનો મેળો આવશે. અહીંયા છે ને 3 નદીઓનો સંગમ થાય છે, ભાદર, ઓજત અને મધુવતી સમુદ્રને મળે છે, ભાદર, ઓજત અને મધુમતી. અને એ સ્થળે અહીં નજીકમાં ભાદર, ઓજત, આ જ્યાં મેળો ભરાય ને ત્યાંની વાત કરું, ઓજત અને મધુવતી નદી સમુદ્રને મળે છે. અને એ જે સ્થળ છે અને ત્યાં દર વર્ષે ક્યારે ચૈત્રી સુદ નોમના દિવસે અથવા તો ચૈત્ર સુદ નોમના દિવસે શું મેળો ભરાય છે. એવું કહેવાય છે કે 5 દિવસના મેળામાં લગ્નની તમામ વિધિઓ થાય છે. 5 દિવસમાં લગ્નની તમામ વિધિઓ થાય છે. લગ્નની તમામ વિધિઓ થાય છે. ત્યાંથી આવે છે એ લોકો મેળો કરવા. યસ, સાચી વાત છે. આ મિશ્મી જનજાતિ ઈસા મિશ્મી પ્રજાતિ કહેવાય છે. કેવી કહેવાય છે? ઈસા મિશ્મી અથવા તો ઇન્દુ મિશ્મી પ્રજાતિ તરીકે ઓળખાય છે. અરુણાચલની જે પ્રજાતિ છે ને મિશ્મી પ્રજાતિ, એ ઇન્દુ મિશ્મી પ્રજાતિ તરીકે પણ ઓળખાય છે. અને એ આ મેળામાં ભાગ લેવા માટે અરુણાચલ પ્રદેશથી ક્યાં આવે છે? ગુજરાતમાં આવે છે. અને એટલા માટે આને રાષ્ટ્રીય એકતાના પ્રતીક તરીકે ગુજરાત સરકાર અને ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આ મેળાની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. સમજ પડી ભાઈ? ચાલો, અહીંયા જ છે. ચાલો, હવે અહીંયા જોજો. આ મેળામાં લગ્નની તમામ વિધિઓ થાય છે. આ મેળામાં લગ્નની તમામ વિધિઓ થાય છે. વિધિઓ થાય છે. સાહેબ, કઈ વિધિઓ થાય છે? તો એક તો તમને કહી દઉં. સૌથી પહેલા ગણેશ સ્થાપના થાય. શું થાય? ગણેશ સ્થાપના થાય. શું થાય? ગણેશ સ્થાપના. પહેલા દિવસે ગણેશ સ્થાપના. પછી કંકોત્રી લખવામાં આવે. કંકોત્રી લખવામાં આવે. ત્યાર પછી તો કે ભાઈ તમને ખબર છે કે પીઠી વિધિ થાય. શું થાય? પીઠી વિધિ. જેના લગ્ન થઈ ગયા હોય ને આ બધી ખબર હોય, નીચા હોય અને તમારી સગાઈ થઈ ગઈ તો ટૂંક સમય થાય પીઠી વિધિ. અને જો નોકરી મળી જાય તો થાય. જો બેરોજગાર હશો તો અઘરું છે અત્યારે. ચલો, પીઠી વિધિ. આમ લગ્નની તમામ વિધિઓ 5 દિવસ સુધી ચાલે છે. કેટલા દિવસ સુધી ચાલે છે? 5 દિવસ સુધી ચાલે છે. એટલે એવું કહેવાય છે કે લગ્નની તમામ વિધિઓ થતી હોય એવો એકમાત્ર મેળો એટલે કયો મેળો? તો કે એ આવશે આપણો માધવપુરનો મેળો. આ સિવાય બીજી વાત કરું ને તો કે ભાઈ આ મેળામાં ભગવાનનો વરઘોડો નીકળે. ભગવાનનો વરઘોડો નીકળે ત્યારે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. ભગવાન કૃષ્ણનું સામૈયું કચ્છના કળસા સમાજના લોકો દ્વારા કરવામાં આવે છે. કોના દ્વારા કરવામાં આવે છે? કચ્છના કળસા સમાજના લોકો દ્વારા ભગવાન કૃષ્ણનો જે વરઘોડો નીકળે છે એનું શું કરવામાં આવે છે? સામૈયું કરવામાં આવે છે. આ સિવાય બીજી વાત કરું તો કે જે આ મેળો છે એમાં
કોણ ભાગ લે છે? તો કે પોરબંદરના મેર સમાજના લોકો ઘોડેસવારી કરી ભાગ લે છે. સમજ પડી? અને હવે સૌથી મોટી વાત, એ પાઠ આવે છે આપણા પાઠ્યપુસ્તકમાં, પાઠ આવતો એક રઘુવીર ચૌધરીનો, અને એની અંદર કે માધવપુરને રઘુવીર ચૌધરીએ શું કીધું? સૌરાષ્ટ્રનું વૃંદાવન કીધું છે. સાચી વાત છે, સરસ. ચાલો સર, હવે ડન. આગળ જઈએ ત્યાર પછી હજુ આમાં થોડીક વાત કરવાનું કે આમાં સૌથી વધારે કોણ ભાગ લે? આ મેળામાં સૌથી વધારે કોણ ભાગ લે? ચાલો તમે મને કહો કે આ મેળામાં સૌથી વધારે ભાગ કોણ લેતું છે? ચાલો ફટાફટ મને જવાબ આપી દો. આ મેળામાં સૌથી વધારે કોણ ભાગ લેતું છે? આ મેળામાં સૌથી વધારે કોણ ભાગ લેતું છે? આ મેળામાં સૌથી વધારે કોણ ભાગ લેતું છે? આ મેળામાં સૌથી વધારે 9 યુગલો ભાગ લે છે. આ મેળામાં સૌથી વધારે 9 યુગલો ભાગ લે છે. 9 યુગલો કોને કહેવાય? હા, મેર આય નહીં, કોણ? 9 યુગલો ભાગ લે છે. તમને સરકારી નોકરી મળશે, તમે ડીવાયએસઓ બનશો, અથવા તો એસટીઆઈની પરીક્ષા પાસ કરશો, અથવા તો જીપીએસસીની પરીક્ષા પાસ કરશો, પીએસઆઈ કોન્સ્ટેબલ, આવું કંઈક બનશો ને, પછી તમારા લગ્ન થાય. ભગવાનની દયા હશે ને કદાચ વેલ સેટ હશો તોય થઈ જાય. એટલે તમારા લગ્ન થાય ને પછી તમે તમારી ભૂરીને લઈને ક્યાં જાઓ? માધવપુરના મેળામાં જાઓ. અને પછી તમે કહો કે એકચ્યુઅલી ભૂરી, હું જ્યારે તૈયારી કરતો હતો ને ત્યારે છે ને સર અમને કહેતા હતા કે આ મેળાની અંદર છે ને 9 યુગલો ભાગ લે છે. જો આ બધા નવા પરણેલા બધા લોકો છે ને એ ભાગ લેવા માટે આવ્યા છે. હા, એટલે મોટા ભાગે આ મેળાની અંદર 9 યુગલો ભાગ લેવા માટે આવતા હોય છે. આ સિવાય મેં તમને કીધું કે કચ્છના કડસા સમાજના લોકો છે. કયા? કચ્છના કડછા સમાજના લોકો છે, મેર સમાજના લોકો છે, વગેરે લોકો મોટી સંખ્યામાં ભાગ. પછી મેં કીધું કે અરુણાચલની મિસમી પ્રજાતિના લોકો છે. આ બધા લોકો આ મેળામાં શું કરે છે? ભાગ લેવા માટે આવે છે. અદ્ભુત અને જોરદાર મેળો છે. તો જ્યારે આ મેળો હોય ને દોસ્તો, ત્યારે અલગ અલગ સ્ટેજ કલાકારો છે એ ત્યાં રાત્રિના સમયે આવે છે અને ત્યાં આવીને પોતાનું પરફોર્મન્સ રજૂ કરે છે. ડન? ક્લિયર? તો આ વાત થઈ માધવપુરના મેળાની. ચાલો ડન, આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.